કેતન માટે કઢી જ બનાવીએ એટલે આપણે કઈ ખાવાના નહીં, કેતન શું કરશે નાસ્તો મંગાવી લેવાનો. એને પૂછી દોજો અને આ જો જય માતાજી મિત્રો, આપણે ખેતરમાં જઈને ઘેર આવી ગયા છે મિત્રો. તો મિત્રો આપણો બ્લોગ બનાવી દીધો, કેમ કે મિત્રો અત્યારે લાગે છે ભૂખ. તો મિત્રો અત્યારે ઘેર આવ્યો તો ખબર પડી કે મારા મમ્મી જાય છે બહાર. તો મમ્મી ક્યાં કરી જો બહાર છોકરીને સાસરી જઈએ એવું. તો મિત્રો અત્યારે મમ્મી તો ઘેર બહાર જાય તો આપણે મળ્યા છે તલબેનને જઈને ઘરમાં કે ખાવાનું બનાવી કે નહીં બનાવીએ તો આપણે મળીએ ઘરમાં. જય માતાજી મિત્રો, જય શ્રી રામ મિત્રો. આપણે લાગી ગઈ છે આપણને બહુ ભૂખ મિત્રો. તો મિત્રો આપણે અંદર જઈએ ઘરમાં, આપણે હિતલબેને શું ખાવાનું બનાવીએ જોઈએ મિત્રો. પણ એના પહેલાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, ચેનલને સપોર્ટ કરજો મિત્રો. ચાલો મિત્રો આપણે જઈને જોઈએ કે હિતલબેને શું ખાવાનું બનાવ્યું અત્યારે. હિતલબેન શું ખાવાનું બનાવ્યું? બ્લોગ બનાવે. હવ હાય મિત્રો, કેમ છો? મજામાં ને? આજે અમે મમ્મી જાય છે બહાર એટલે ખાવાનું મારે બનાવવાનું. એવું એટલે હે ને હું આજે કઢી બનાવું. તમને એક વાત કહું, આગળ એક વાત કહું. તમને ખબર કેતન ને બિલકુલ કઢી ભાવતી નહીં. એટલે મેં આજે જો ખીચડી બનાવી હે. ખીચડી ચડી ગઈ એટલે ગેસ બંધ કરી દીધો. હું કઢીની તૈયારી કરું. આમાં મસાલો નાખ્યો, ખાલી કઢી બનાવવાની છે. એટલે કેતન ભાઈ શું ખાશે એમ પૂછી જોજો. તો મિત્રો આપણે કઢી કમેન્ટ ખાવાના કરજો નહીં, કે તમને શું કાયદેસર કરશે આજે. આપણે કઢી ખાવાના નહીં કાયદેસર મિત્રો. અને આપણે અત્યારે બાકી આજે મમ્મી ગયા ને એટલે મને મજા આવશે બાકી ખાવાની. કઢી તો લાઈન ખાઈ લેવાના છે મિત્રો. તો જોઈ લો એની બનાવવા હતી કઢી, પણ આપણે ખાવાના નહીં. આજ તો મસ્ત કઢી બનાવશું. આપણે પણ ખાવાના જ નહીં કઢી. આજે અમે કઢી ને ખીચડી ખાશું. કેતનભાઈ કશું નહીં ખાય. કેતનભાઈ ખાલી ખીચડી આલવાની. આપણે મિત્રો ખાવાના તો નહીં જ નહીં કઢી. એ કઢી બનાવ્યા ને તે આપણે ખાવાના છે નહીં આજે. પણ આલવી એની. મારે એકલી હાથે બનાવવા. આજે આપણે બે ઘેર રહીએ ને એટલે આપણે બે ખાવાનું. એટલે મેં ખીચડી બનાવી તાર બહાર જઈને આવું, ખાઈ બીજું શાક બનાવી દેજે કાયદેસર રાખવા દઉં. કશું ના બીજું શાક બનાવાય. બનાવી આજે દેજે, એક જ કઢી એકલી જ બીજું શાક બનશે. બનાવી આજે દેજે. કોણ કહેવા વાળું? કોઈ કહેવાનું નહીં, બીજું શાક બનાવી દેજે આ કીધું ભાઈ. શું કીધું? આજે કઈ ના બને. અને રોટલી બનાવી દેજે, મને ખીચડી ભાવતી નહીં. રોટલી તો બિલકુલ ના બનાવે. તો મને ખીચડી ભાવે એટલે મમ્મી દોસ્તો મિત્રો જતી રહી ને મમ્મી એટલા જ મેં ખાલી આ રહો દે. ખીચડી બનાવી. હા મિત્રો, આપણે જો આપણે ખાવું હોય નહીં, ભૂખ લાગી પણ આપણે જતા રહીએ બહાર. કેમ કે આપણા માટે ખીચડી બનાવી દીધી છે મિત્રો. અને આપણે રોટલી ભાવે છે મિત્રો, અને શાક ભાવે છે, આપણને કઢી ભાવતી નહીં. તો જોઈ લો મિત્રો, આપણો ડોન જુઓ ખાલી આ કરી જો ડોન આપણો આ એક નંબર ડોન છે મિત્રો. કોઈને રાત્રે પહેવા નહીં દેતું ઘેર. જો મિત્રો બધો જાય છે ઘેર. મિત્રો આપણે મળીએ આવતા બ્લોગમાં મિત્રો. તો ચેનલને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં, અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. જય માતા.